તમે બેઠા છો ને તો મારા રાખડીનું ધ્યાન રાખજો. હું રસોડામાં થોડું કામ કરીને આવું. કોઈ બાયું આવે ને તો હાથ મારજો. આ જો તો રાખડીનું ધ્યાન તો હું રાખી, પણ તને કહેતા જ ભૂલાઈ ગઈ. આજ તાર નણંદ આવે છે રાખડી બાંધવા, એટલે સંપકને કહેજે કે ટાઈમે ઘરે વહી આવે. લે તો વેલું ન કહેવાય મમ્મી તમારે થોડુંક મને, તો હું કાંઈક હું માર્કેટમાંથી શાકભાજી કંઈક લઈ આવત તો કંઈક બનાવી નાખત. અટાણ હવે હું બનાવું? રોટલી શાક સિવાય કાંઈ નહીં બને. કાંઈ વાંધો નહીં, પણ એ રોકાવાની જ છે. આઈટમ કરીને જવાની છે. પસ્તા જે ખવડાવવું હોય ને ખવડાવી રાખજે. તમારે આ વખતે તો બેનને ના પડાય કે અહીંયા આઈટમ કરવા ન આવે. તમારે કહી દેવાય ભાભીને આઈટમ કરવા જાવું હોય. તમે હર વર્ષે એને અહીંયા બોલાવી લો, પછી મારે જવાતું જ નથી આઈટમ કરવા. પણ મમ્મી આ વખતે મને ખાસ કીધું છે કે આવજે બધા આઈટમ કરવા. તું ટેન્શન લે માં, મેં એને કહી જ દીધું છે કે તું આઈટમ કરવા આય, પણ તારે અહીં બધું કામ કરવું જોઈએ. જો તાર ભાભીને આ વર્ષે આઈટમ કરવા મોકલવી જ જોઈએ. તો હારું લ્યો, ઈ કામ તમે બહુ હારું કર્યું. મને તો બહુ ગમ્યું ઈ કામ. અને હાલો હવે તમે રાખડીનું ધ્યાન રાખો. હું રસોડામાં થોડું કામ પતાય આવું. હાલો, રાખડી ત્યાંથી કોણ લઈ જવાનું છે? બે ઘડી હું ઝપકી લઈ લઉં. મારી દીકરી આવશે ને પછી તો મને હુવા જ નહીં દે. ઓ મમ, હેલો મમ. અરે કે દુની મેં તને જોઈ નહોતી. હું મમ્મી તમે ગપ્પા મૂકો છો? ગયા અઠવાડિયે જ બેન આવ્યા તા, જોયા તા તમે. અરે આ હું વેહ ધારણ કરીને આવ્યું છે. જોકર લાગે છે આ તો. ઓમ નીચે સરારા પહેર્યું અને ઉપર ટોપો તો જો કેવો નાખ્યો છે હાવ. ના આની ભેગો કઈ ટોપો પહેરવાનો હોય. અરે બાપ્સ, તમે ત્યાં શું ઊભા છો? અહીં આવી જાઓ મારી બાજુમાં. તમારી બાજુમાં આવીને મારે જોકર નથી બનવું બેન. હું અહીંયા ઠીક છું. એ જોકર વાળી ન્યા હું ઊભી છું. પાણી ભરીને આવી જા, તારી નણંદ આવી છે. મમ્મી મને દેખાય છે ભગવાને મને બે આંખો આપી છે મોટી ટબા જેવી. હમણાં જ આવી પાણી ભરીને. મને પાણી ભરવાની સલાહ દેવા કરતા તમારી ગગીને સમજાવો જરાક કેવા જોકર જેવી થઈને આવી. બટા આવવામાં કઈ તકલીફ તો નથી થઈ ને તને? આમ કઈ વરસાદ નડ્યો તો નથી ને? ના મોમ, મને તો કંઈ તકલીફ નથી થઈ, પણ હું અહીંયા વહી આવીને તો તમારે જમાઈને બહુ તકલીફ થઈ. મને કે બેબી તું જામાને મને તારા વગર નહીં ગમે. પણ હું કહું મારે જવું પડે ને આઈટમ કરવા. મારે અહીંયા નહીં થોડું રહેવાય. બટા આ એકથી ભલા બેન, બેથી ભલા ત્રણ, હસવાટ બધાય. ના મમ્મી, હું એને અહીંયા લઈ આવું, પછી ઓફિસ કોણ સંભાળે, કામ કોણ સંભાળે? મારે સસરાથી તો કાંઈ થાય નહીં, એટલે એને જ બધું ધ્યાન દેવાનું હોય, એટલે ના લઈ આવી. મમ્મી આ શું આટલી બધી કેમ રાખડી અહીંયા પડી છે? અરે બટા મેં તને કીધું નહોતું તાર ભાભી ઘર બેઠા રાખડી વેચવાનું ચાલુ કર્યું છે. અરે હા, જો મને એ તો ભૂલાઈ જ ગયું. એટલે તો હું રાખડી લેતા આવી નહોતી, નકો તો માર્કેટે ગઈ હતી ત્યાં તમારો ફોન આવ્યો કે તાર ભાભી રાખડીનું કરે છે. એટલે મમ્મી મેં ત્યાંથી ન લેતી, હવે તો ભાભી પાસેથી જ લઈ લેવાય ને, ત્યાં રાખડી સારી મળે છે તો. રાખડી તો તમારે લેવી પડે ને તમારા પૈસાની. આ તો હું રાખડી અમારી, અમાર તમને હમેથી પૈસા દેવાના, પાછી મીઠાઈ લઈને દેવાની. તો કામનું રાખડી બાંધવાની હે બેન. એમાં શું થઈ ગયું? મારી છોકરી બે રાખડી લઈ લે હે, એમાં કઈ તારો લોસો નહીં લૂંટાઈ જાય. અને દોઢી મેં તને પાણી ભરવા મોકલી હતી, એમને હું ધોઈડી આવી. લે મમ્મી, ઈ તો ગધડીનું ભૂલાઈ જ ગયું. પાણી ગ્લાસ તો એમને મેં ગેનેમ ઠલવી દીધો. ભાભી ચાલો ને, મને સારી એવી બે રાખડી બતાવી દ્યો ને. હા ગુડા, એમાં તો તમને ના નહીં પાડે, બતાવી જ જોઈએ. આયા ગભરું જવાન બેઠા છે તી. બેન તમે કયું ના આવ્યા છો? પેલા ફ્રેશ થઈ જાવ, નાઈ ધોઈ લ્યો, કપડા બદલાઈ નાખો, પછી તમને રાખડી બતાવું. ને હજી ક્યાં રક્ષાબંધન આવી ગઈ હે બેન? એ સારું યાદ અપાયું. મારે છે ને ફ્રેશ તો થવું જોઈએ. મારે આ કપડાં કાઢી નાખવા છે. મને છે ને આવા કપડાં પહેરવા ગમે જ નહીં. તને કહી દઉં સંપા, જો તાર નણંદ આવી છે ને તો કંઈક શાક રોટલા હારા બનાવજે હો. એનો અડદની ડાળ ભાવે છે ને તો અડદની ડાળ કરી નાખ અને બાજરાના રોટલા કરી નાખ. જા જલ્દી હટાહટ કરી નાખ, એને ભૂખ લાગી છે. જો હુકુમ મેરે આકા, આપકા પાલન તો સર આંખો पे. હેલો ફ્રેન્ડ, જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ આપણે 1 લાખ સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ છે, એ પણ પૂરો કરવા લાગશે. તો ટાટા બાય બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.